હોર્મોઝ સ્ટ્રેટ જે છે એ બંધ કરી દેવાના કારણે નિકાસ બિલકુલ બંધ થઈ ગઈ છે, ઠપ થઈ ગઈ છે, કોઈ સાહસ કરવા તૈયાર નથી. જોકે આ બટાકાની જે સ્થિતિ છે એ તો એ પહેલાથી ઊભી થઈ હતી, કારણ કે ખેડૂતોને એવું હતું કે કદાચ ઉત્પાદન વધારે હોવાના કારણે ઉત્પાદન આ વખતે વધારે નથી, પણ વાવેતર વધારે છે. ઉત્પાદન તો ઓછું થયું છે, પણ વાવેતર વધારે થયું છે. અને પંજાબ અને એ બાજુના ખેડૂતો જે ઉત્તર પ્રદેશના ખેડૂતોના વધારે બટાકા પાકવાના કારણે અથવા તો ત્યાં સસ્તા બટાકા મળતા હોવાના જે ભય ફેલાયો છે, અફવા ફેલાય છે, વાસ્તવમાં એવું કશું નથી, છતાં પણ અહીંયા એની અસર દેખાઈ રહી છે. 25-26માં 1,67,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર ધારણા હતી, કૃષિ વિભાગની ધારણા હતી 25-26માં, અને ઉત્પાદન 54,47,000 ટનનું થવાની ધારણા પહેલેથી જ વ્યક્ત કરી દેવામાં આવી હતી કૃષિ વિભાગે. અને એના કારણે પણ બજાર દબાયું હતું, જે ધારણા જાહેર કરી. એટલે કે આ ભાવ દબાવવા પાછળ કૃષિ વિભાગ પણ એટલો જ જવાબદાર છે, છતાં કોઈ પગલા ભર્યા નહીં. અને એના કારણે કિલોના જે ભાવ છે એ ભાવ પણ એકદમ નીચે જતા રહ્યા છે. 54,47,000 ટન ઉત્પાદનના જે ભાવ ગણવામાં આવે તો 1,634 કરોડ રૂપિયા થાય. એમાં 34 જે થાય છે એમાં 3 રૂપિયા આપણે જો ભાવ ગણીએ 54 લાખ ટનના, તો એ પ્રમાણે 1,634 કરોડ રૂપિયા ખેડૂતોને અત્યારે આવી શકે. અત્યારે બધા વેચી દે તોની વાત છે. બાકી તો જે ખેડૂતોને માનો કે જે રાખી મૂકશે ને વધારે ભાવ આવશે, એમાં તો કોઈ સવાલ નથી. અને 3 રૂપિયા પ્રમાણે ગણીએ તો, અને 15 રૂપિયા જો ભાવ ગણીએ તો લગભગ 8,171 કરોડ રૂપિયાની આસપાસ એની આવક થવાની ધારણા મૂકવામાં આવી રહી છે. આવી ધારણા વેપારીઓની ગણિત છે એ પ્રમાણે. તો આ પ્રમાણે ગણીએ તો લગભગ 6500 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થાય જો આજના ભાવે એ વેચે તો. અને 24-25માં 1,56,000 હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે એટલે કે 2025-26માં 10,000 હેક્ટર વધારે થયું, માત્ર 10,000 હેક્ટર વધારે થયું એવી ગણતરી. 10 થી 12,000 હેક્ટર, એનાથી વધારે નથી થયું. છતાં પણ ભાવ એકદમ તળિયે નીચે જતા રહ્યા છે. માનો કે ખેડૂતોને જો ટકી રહેવું હોય તો 10 રૂપિયા ઓછામાં ઓછા ભાવ આવવા જોઈએ. અને આ અંગે બધી જ આપણી સાથે વાત કરીશું. સ્થાનિક જે વેપારી જે કોલ્ડ સ્ટોરેજના ગોડાઉન ધરાવતા હતા એક સમય, એમની સાથે પણ વાત કરીશું કે ખરેખર શું બજેટ છે, કેવું બજેટ છે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. એવું કહેવાય છે કે એક ખેડૂતને સરેરાશ 1 લાખ રૂપિયા, ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડે એવી ધારણા વ્યક્ત. અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે આજે વાવેતર પતી ગયું ત્યાર પછી એને એવી ધારણા વ્યક્ત કરી હતી. વાવેતરનું જે છેલ્લું વાવેતર થયું 2 ફેબ્રુઆરી 2026ના રોજ, ત્યારે કૃષિ વિભાગે પ્રોગ્રેસિવ આંકડાઓ જાહેર કર્યા હતા, સત્તાવાર રીતે આંકડાઓ જાહેર કર્યા હતા કે 1,68,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, આવું એમણે જાહેર કર્યું હતું. એ આંકડા પ્રમાણે 1,68,000 હેક્ટર જે વાવેતર થયું હતું 3 વર્ષની સરેરાશ કરતા 19% વધારે હતું. 19% જ માત્ર વધારે કહી શકાય એવું હતું, 10 થી 12,000 ની આસપાસ. છતાં પણ ભાવ એકદમ નીચે જતા રહ્યા છે. અને એટલા માટે આપણે વાત કરીશું નવીનભાઈ સાથે. નવીનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. નવીનભાઈ ઠક્કર કે જેઓ પાલનપુર અને ડીસામાં એક સમયે વેપાર સાથે જોડાયેલા હતા, અત્યારે શું કરે છે એ પણ આપણે જાણીશું કે એમના શું અંદાજો છે, શું થવું જોઈએ ખેડૂતો માટે, અને ખરેખર જે કરવાની જરૂર હતી એ કેમ ન થયું, એ બધી જ આપણે વાત કરશે. કારણ કે ખેડૂતોને પારાવાર મોટું નુકસાન થઈ રહ્યું છે. એક ખેડૂતને 1 લાખ ઓછામાં, જે નાના ખેડૂત છે એને ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું નુકસાન થતું હોવાનું હમણાં જે રાજુભાઈ જોશી કે જે બટાકા વ્યવસાય સાથે જોડાયેલા હતા એક સમયે, એમનું કેવું છે ને એ જ વિસ્તારમાં રહે છે, તો એમનું કેવું છે કે ખેડૂત બરબાદ થઈ જશે જો સરકાર પગલા નહીં ભરે તો. આવું જે અંદાજ જે છે રાજુભાઈ જોશી કે જે મોટા ખેડૂત છે એમનો છે. તો નવીનભાઈ, શું તમે કહો છો આ બટાકાનો આ ભાવ નીચે જતા રહ્યા છે, અને તમારો અંદાજ શું છે, શું કારણો હોઈ શકે છે, અને ખેડૂતોને કેવી પરિસ્થિતિ છે એની વાત કરશો? પહેલા તો હું આપનો ખૂબ ખૂબ આભાર અને આપને વંદન કરું છું કે આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતોની ચિંતા કરવા આપે સમય કાઢ્યો, એ બદલ હું આપના હૃદયથી વંદન કરું છું. કારણ કે ખેડૂત એ જગતનો તાજ છે અને ચિંતા કરવા વાળો વર્ગ ઘટતો જાય છે, ત્યારે આપે આ વ્યસ્ત સમયમાં સમય કાઢ્યો છે, એ બદલ ફરીથી આપનો આભાર. બટાકાની પરિસ્થિતિમાં હું ખેડૂત પુત્ર પણ છું, ખેતી પણ કરું છું, અને મારો પોતાનો કોલ્ડ સ્ટોરેજ પણ હતો. દિવસે ને દિવસે ધીરે ધીરે કરતા બટાકાની પરિસ્થિતિ વિકટ થઈ રહી છે.
ત્યારે એનું વર્ગીકરણ પણ કરવું જરૂરી છે. આપના માધ્યમથી હું જે વાત કરવા માંગુ છું એમાં ખેડૂતોને કેવી રીતે મદદ થઈ શકે, કેવી રીતે બટાકાનું ઉત્પાદન આ વખતે 9 કરોડ કટ્ટા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એમાં 1 કરોડ કટ્ટા તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વપરાઈ જાય છે. એમાં 4 કરોડ કટ્ટા જે કંપનીઓ બટાકા ઉત્પાદન કરે છે પોતાનું બિયારણ આપીને, અને એને પ્રોસેસ કરી અને એક્સપોર્ટ કરે છે. પણ 3.5 થી 4 કરોડ કટ્ટા 3 કરોડ કટ્ટા ખાવામાં જાય છે. બાકીનું લોકલ બિયારણ અને બહારથી આવેલું બિયારણ હોય છે. આ 3 રીતે એને વર્ગીકરણ કરી શકાય. અત્યારની પરિસ્થિતિમાં બટાકાના ભાવ ખેડૂતને મળતા નથી, કોઈ વેપારી ખરીદવા તૈયાર નથી, ત્યારે આ મોંઘવારીનો માર અને ખેતી ઉપર જીવન અને પોતાના બાળકોનું ભવિષ્ય, શિક્ષણ બધું જ આ ખેતી ઉપર નિર્ભર હોય એવો ખેડૂત વર્ગ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે. ત્યારે સરકારશ્રી પણ જ્યારે ચિંતા કરીને સબસિડી આપતી હોય છે, પણ એ કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા ભાડા ઉપર અને એ રીતે સબસિડી મળતી હોય છે, ત્યારે ખેડૂતોના નામે બટાકા મૂકી કોલ્ડ સ્ટોરેજોમાં મૂકેલા હોય છે, એટલે સબસિડીનો લાભ ખેડૂતો સુધી જોઈએ એવો પહોંચતો નથી. ત્યારે જો ખરેખર ડીપલી વિચારીને ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ખેડૂતોને મદદ કરવામાં આવે ગયા વર્ષે સરકારે જે સબસિડી આપી તો હતી માન્ય સરકાર દ્વારા એની વિગતો આપણે જોઈ રહ્યા છીએ. જે ઉત્પાદન ગયા વધારવું વર્ષે છે, આમાં સરકારે જાહેરાત સાયકોલોજીકલ ગેમ કરી. હોય છે. 50 લાખ કટ્ટા વધી જાય એટલે બટાકાનો ભાવ નીચે જતો રહે. જી, 1 કરોડ કટ્ટા વધી ગયા, બટાકાનો ભાવ નીચે જતો રહે. તો મારું પોતાનું એક મંતવ્ય છે, હું આપના સમક્ષ રજૂ કરું છું કે એ સરકારશ્રી પાસે આટલું મોટું માધ્યમ છે, સબસિડી આપે, એ બેના આંકડાને બેલેન્સ કરવામાં આવે તો કદાચ હું જે કહેવા જઈ રહ્યો છું એ રકમની દ્રષ્ટિએ સરકારને સસ્તું પડે અને ખેડૂતોને પણ પ્રોપર મદદ થઈ શકે. તો પહેલા તો મારું સજેશન એવું છે, કંપનીઓના જે બટાકા છે એ તો ખેડૂતો પાસેથી કંપની એગ્રીમેન્ટ કરીને ખરીદે છે પહેલા જ દિવસથી. એમાં ખેડૂતનો કોઈ માલ રહેતો જ નથી પ્રોસેસિંગ વેરાયટીમાં. તો એનું વર્ગીકરણ કરી અલગ કરી દેવામાં આવે. ખાવાના જે બટાકા છે 3 કરોડ 3.5 કરોડ કટ્ટા જે ગુજરાતમાં, કારણ કે યુપીની જે આપણે ચિંતા વ્યક્ત કરી, તો યુપી આખા ભારતનું 50 થી 52% બટાકાનું પ્રોડ્યુસર છે. તો ગુજરાતના ખેડૂતોના માની લો કે 50 લાખ કરોડ કટ્ટા ખરીદવામાં આવે, અને ધારો કે ખેડૂતના 3 રૂપિયા જાય પણ રિટેલ તો 20 રૂપિયા જ હોય છે,